તો અમેરિકાએ લાદેલા ટેરિફની અસર સુરતમાં જોવા મળી। અમેરિકાએ લાદેલા ટેરિફથી હીરા ઉદ્યોગકાર ચિંતિત જોવા મળ્યા। હવે 50% ટેરિફ સાથે ફરી નવો વેપાર કરવો પડશે। સુરતમાં હીરા ઉદ્યોગને ટેરિફના કારણે સીધી અસર થશે। ભારતમાંથી અમેરિકામાં 40% હીરાનું એક્સપોર્ટ થાય છે। તેવામાં સુરતમાં 100માંથી 95 હીરાનું મેન્યુફેક્ચરિંગ થાય છે। તેવામાં સુરતના જે હીરા ઉદ્યોગકારો છે તે હવે ચિંતિત જોવા મળી રહ્યા છે। તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે હવે નવા ટેરિફ સાથે વેપાર કરવો પડશે। અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ફરી પાછી ઇન્ડિયા ઉપર 25થી હવે 50%નો ટેરિફ લગાવવામાં આવ્યો છે। ત્યારે ખાસ કરીને ડાયમંડ ઉદ્યોગ જે તે વિશ્વમાં પ્રખ્યાત છે સુરતનું, ત્યારે તેની ઉપર પણ ખૂબ જ ગંભીર અસર પડી શકે છે। ત્યારે આપણી સાથે ડાયમંડ ઉદ્યોગકાર પણ જોડાયા છે। નિલેશભાઈ, શું કહેશો, કયા પ્રકારની અસર થશે? જે અત્યારે વર્લ્ડ વાઇડ ટેરિફ વોર ચાલી રહ્યું છે તેનાથી હવે કંઈ ઉમ્મીદ જ નથી, કારણ કે હવે 25ની કોઈ પણ એક નેગોશિએશનની લિમિટ હોય છે, એટલે 50% એટલે હવે ખાલી વેઇટ એન્ડ વોચ જ કરવાની છે। કારણ કે એક સમયે જ્યારે નવું ટેરિફ આવ્યું 5મી એપ્રિલે, ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા ચાઇના ઉપર એક ટાઈમે 245% ટેરિફ પર લગાડવામાં આવેલો હતો। એટલે જો તમે આ કરશો તો આ, જો તમે આ નહીં કરો તો આ, એ રીતનું અત્યારે જે વોર ચાલી રહ્યું છે તે જોતા હવે થોડોક ટાઈમ માટે વેઇટ એન્ડ વોચ કરવી જ તે ઇન્ડસ્ટ્રી માટે હિતાવહ છે। જ્યારે 1 ઓગસ્ટે આ ડિક્લેર 25% ટેરિફ કરવામાં આવેલો, ત્યારે જ લોકોએ મન મનાવી લીધેલું, અને તે મન મનાવીને ત્યારે જ તે ઘણા ખરા ઓર્ડર કેન્સલ થવા લાગ્યા હતા। એટલે અત્યારની સ્થિતિમાં બધા વેઇટ એન્ડ વોચ જ કરી રહ્યા છે। આગળના દિવસમાં શું કહેશો? આગળના દિવસોમાં અમે લોકો તો ઉમ્મીદ રાખી રહ્યા છીએ કે 0થી 5% ટેરિફ થશે અને આવનારા દિવસોમાં ગુડ ન્યૂઝ આવશે, પરંતુ ક્યારે તે બંને ગવર્મેન્ટ ઉપર હવે ડિપેન્ડ કરે છે। બિલકુલથી નિલેશ બોડકા જે હતા તે ડાયમંડ ઉદ્યોગકાર, તેમણે જણાવ્યું કે જે પ્રકારની હાલ ટેરિફ લગાવવામાં આવી છે તેને કારણે ડાયમંડ ઉદ્યોગ ઉપર ખૂબ જ માંડી અસર થશે। કારણ કે જે 30% જેટલું 30થી 45% જેટલું ડાયમંડ જે છે, રફ ડાયમંડને અલગ અલગ પ્રકારના ડાયમંડ ત્યાં એક્સપોર્ટ થતા હોય છે, પરંતુ હવે તેનું જે સોદા નક્કી કરવા માટે હવે નવેસરથી કરવું પડશે। એટલે ડાયમંડ ઉદ્યોગકારને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે, અને આગામી દિવસોમાં સરકાર જો આના લઈને કોઈ મોટો નિર્ણય લે તો સૌથી સારી વાત છે। કેમેરામેન ભૂષણ